લખતર તાલુકાના છારદ ગામ ખાતે નવી સ્કૂલના ઓરડાનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય. છારદ ગામની સ્કૂલ રૂપિયા 2,32,00,000ના ખર્ચે 9 ઓરડા અને 1 હોલ બનાવવામાં આવશે. લખતર દસાડા ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે કરવામાં આવ્યું સ્કૂલનું ખાતમુહૂર્ત. છારદ સ્કૂલના ખાતમુહૂર્તમાં લખતર દસાડા ધારાસભ્ય, ગામના સરપંચ, આચાર્ય, શિક્ષકો, બાળકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. લખતર તાલુકાના છારદ ગામ ખાતે નવા ઓરડાનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં લખતર દસાડા ધારાસભ્યના વરદ હસ્તે 9 ઓરડા અને 1 હોલ સર્વ શિક્ષા અભિયાનની ગ્રાન્ટમાંથી રૂપિયા 2,32,00,000ના ખર્ચે બનાવવામાં આવશે. આ સમયે લખતર દસાડા ધારાસભ્ય, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, વાસુદેવભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ, લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, તાલુકા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ થડોદા, લખતર તાલુકા યુવા મોરચા ભાજપ પ્રમુખ ધુરાજસિંહ રાણા, આચાર્ય રણછોડભાઈ કટારિયા તેમજ સ્કૂલના શિક્ષકો, કોન્ટ્રાક્ટરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવી સ્કૂલના ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આપણે આજના આ કાર્યક્રમમાં ખૂબ વ્યસ્ત હતા. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં હાજરી આપી અને આપણા આમંત્રણને માન આપી, સરપંચના આમંત્રણને માન આપી, ગામના આમંત્રણને માન આપી અને ઉપસ્થિત રહી અને આપણે બધાને પ્રોત્સાહિત કર્યા છે. તો ગામ વતી, શાળા પરિવાર વતી આપણે પરમાર સાહેબ, જયેશભાઈ અને તાલુકા ટીમ અને આપણા જગાલાલ અને બધાનો ખૂબ ખૂબ આ તકે આપણે આભાર માનીએ છીએ. બોલો ભારત માતા કી જય. છારદ ગામની જે જરૂરિયાત હતી પ્રાથમિક શાળાની, એ મુજબના 12 ઓરડા 2 કરોડ અને 32 લાખની રકમ, આવી માતબર રકમ આમ તો વિધાનસભા ક્ષેત્રના મોટા ભાગે જ્યાં જ્યાં આવી જરૂરિયાત છે બધા જ એ વિધાનસભાના અલગ અલગ ગામોમાં પ્રાથમિક શાળા માટે વપરાય છે. એમાં ખાસ કરી છારદ અમે પંચાયત ઘરનું લોકાર્પણ કરવા આવ્યા હતા, ત્યારે પણ વિષય હતો કે શાળાના ઓરડા જર્જરિત છે, તો આ નવી જગ્યાએ આપણે આ પ્રાથમિક શાળા બનશે ને આમાં આપણા નાના નાના ભૂલકાઓ ભણી અને આગળ વધે એ પ્રકારે બધાને શુભેચ્છા. ખાસ કરીને કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર એને ખાસ કરી વિનંતી કરું છું કે ભાઈ તમે કામ ક્વોલિટીવાળું કરજો અને આચાર્યશ્રી સાથે રહીને, જો કે તમારા આચાર્ય આમ તો અમારા પાટડી તાલુકાના એરવાડા ગામના વતની છે અને ખૂબ સક્રિય છે, તો અહીંયા પ્લિન્થ લેવલ રૂલ લેવલ કરતાં ઊંચું જાય એના માટેનું જરૂર પડે તો મારું ધ્યાન દોરજો, પણ કમસે કમ જે આ શાળા બને તો એ શાળા